દાદાજીએ સરસ આપણી જે ભાવના હતી એ બધી પૂરી કરી અને માતાજીને અમે દંડવત કરી પ્રાર્થના વિચાર્યું હતું કે અમે દંડવત કરતા કરતા જઈશું પ્રણામ કરીશું માતાજીને. આવો સરસ 144 વર્ષનો આ એક અતિ ભવ્ય કુંભ મેળો આવ્યો. આ કુંભ મેળાના અંદર જઈને અમે અમારા ઉમતા ગામનું નામ મારાથી જે શક્તિથી થયું એ કર્યું અને એ ગામનું મેં નામ રોશન કરવાનું ખૂબ કોશિશ કરી. મોટા મોટા સંતો મારા ત્યાં પધાર્યા અને ખૂબ ઉમતા ગામના વખાણ કર્યા. બળવંતી માતાનું નામ ઉજ્જવળ કર્યું અને સાધુ સંતોનો સરસ રીતે અમે ભોજન પ્રસાદ જમાડી દરેકને જે રીતે દક્ષિણા આપી તે રીતે તૃપ્ત કરીને મેં મારી ઈચ્છા બધી પૂરી કરી. અને આપ સૌએ આજે આવીને મારું આ સ્વાગત કર્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. દરેકને ખૂબ ખૂબ
देवो महेश्वराय गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमो गुरुभ्यो गुरुपादुकाभ्यः नमः परभ्यः परपादुकाभ्यः आचार्य सिद्धेश्वर पादुकाभ्यः नमोस्तु लक्ष्मे परपादुकाभ्यः गुरुभ्यो नमः गुरुपरात् परे नमः। બોલો ભગવાનજી મહારાજની જય. કાકા આવો બોલો બગડ આપી પેલા મહારાજ બોલાવો બી પેલા મહારાજ આ તો 144 વર્ષે આ મહારાજ બધું લઈને પૈસા આપ્યા એનો રિયલી સદઉપયોગ બંધારો હું પ્રત્યક્ષ જોઈને આવ્યો અને મોટા મોટા પિતા મંદિરે દિલીપગીરી મંડળેશ્વરને મોટા બધા સંતોએ આપણા ઉમતા ગામના મહારાજના કહેવા પણ ઉમતા ગામના એ લોકો એટલા બધા ધન્યવાદ આપ્યા અને કે આટલું ધર્મપ્રેમી ગામ છે એ બધા એમને આપણને ગામનું રૂબરૂમાં બી અભિનંદન આવ્યા અને મોબાઈલ ઉપર પણ મહારાજ જ્યારે કરતા પ્રોગ્રામ ત્યારે પણ એમને આપણા ઉમતા ગામ ઉપર એમને સુખ શાંતિ જવા માતાજીની જય બોલાવડાવી છે. ભોજન સલામમાં ચાલુમાં પણ ઉમતા ગામની સંતો જય બોલાવતા હતા. એટલે આ મહારાજ જૈન આપણા ઉમતા ગામનું એમના નિર્મોલી અખાડામાં અને બાજુબાજુના અખાડામાં આપણા ઉમતા ગામનું નામ બળવંતી માતાનું નામ તો જગ જાહેર થઈ ગયું છે. એટલે લોકો કહે ભાઈ ઉમતા ગામ ખરેખર પવિત્ર અને ધાર્મિક ગામ આવા એ લોકોએ આપણને આશીર્વાદ આપ્યા. ગામ એક પુણ્યશાળી ગામ કહેવાય. વર્ષોથી નામ તો છે જ, પણ આજે આ આવડા મોટા મહાકુંભ મેળામાં આપ સૌએ જે સાથ સહકાર દાનદાતાઓ જે પણ સહકાર આપ્યો ને સહકારથી આપણે ત્યાં આટલું સરસ આયોજન કર્યું. મોટા મોટા સંતો ત્યાં પધાર્યા. એવી વિભૂતિઓ હું તો પોતાનું માનવા માંગતો જ નહીં, એટલે હું તો મારા રામનું બધું અર્પણ કરું છું. તો મારા રામના ટેન્ટમાં એવી મહાન વિભૂતિઓ સંતો પધાર્યા જેમના દર્શન માત્રથી મારો આ અપવિત્ર હોય કે પવિત્ર હોય કે જેવો પણ આત્મા છે એકદમ પુણ્યશાળી થઈ ગયો, ગદગદ થઈ ગયું. એવા સંતોના અમે દર્શન કર્યા. અને અમારા હરિદાસ બાપુનું, અમારા જૂના ગુરુજીનું બધાનું અમે ત્યાં ભંડારો કર્યો. એમની આત્માનું કલ્યાણ કર્યું.
અને સરસ આ ગામના નામની સરસ રીતે મેં ત્યાં સંગમમાં ડૂબકીઓ લગાવી અને એવા પવિત્ર સંતોના સાથે રહી એમના આશીર્વાદ લીધા. અયોધ્યાથી સંતો પધાર્યા, પંજાબથી પધાર્યા, હરિદ્વારથી પધાર્યા. અમારા નિર્મોહી અખાડાના 9 ગામના મહાન મંત્રીઓ, પ્રમુખો બધા જ પધાર્યા અને બધાને જે રીતે ભોજને લીધું આપણા ત્યાં, એમના આપણે યથાયોગ્ય જે પણ થઈએ દક્ષિણા પણ કરી. અને ત્યાં દિલીપદાસજી મહારાજ, પછી અવિચલ પીઠના સતકેવલના સારસા પીઠના મહંત શ્રી અવિચલદાસજી મહારાજ આપણા ત્યાં પધાર્યા. પછી પ્રેરણા પીઠના નાનકદાસજી મહારાજ પધાર્યા. આ બધા સંતો આવ્યા અને એટલા બધા ખુશ થઈ ગયા કે તમે કયા ગામમાં રહો છો? મેં કીધું હું વિસનગર તાલુકાના ઉમટા ગામમાં રહું છું અને ઉમટા અમારા અંબાજી રોડ ઉપર ગામ આવ્યું. તો કે બહુ સરસ ગામ કહેવાય કે આટલું બધું, આટલા અમારા મંત્રીઓ બધા ભેગા થઈને વિચાર કર્યો કે આટલા મોટા મોટા સંતો આવે છે, એ આટલો ખર્ચો નહીં કરતા, તમે રોજે રોજ આટલું જમણવાર, આટલી દક્ષિણા આપો છો, તે ગામ ખરેખર પુણ્યશાળી કહેવાય કે તેમના ગામમાંથી તમે આટલા પૈસા લાવી અને એ લોકોએ આટલા પૈસા આવ્યા અને તમે આટલું દિલ ખોલીને વાપરી રહ્યા છો રોજે રોજે. એ સંતો ખુશ થઈ ગયા અને બળવંતી માતાની એ ખૂબ જય જયકાર બોલાઈ કે કયા માતાજી છે? મેં ફોટો બતાવ્યો, બધું આ અમારા ગામના દેવી છે ને આ મારી બળવંતી માતા છે અને આમના પુણ્ય પ્રતાપે આજે હું આટલું કરી રહ્યો છું અને એ મારી આ માતાના આશીર્વાદ છે. તો એ લોકો સંતો ખુશ થઈ ગયા. અને દિલીપદાસજી મહારાજે અને સારસા પીઠના મહારાજે એટલા સુધી વચન આપ્યું કે અમે અમારી અખિલ ભારતીય સંત સમિતિના જેટલા સંતો તમારા ઉમટા ગામમાં એક દિવસ મિટિંગ રાખીશું અને બળવંતી ધામમાં અમે બધા સંતો ત્યાં પધારીશું અને એક પંજાબની દક્ષિણા લીધા વગર ખાલી ભોજન ખર્ચે અમે ત્યાં આવીશું. અમારા પોતપોતાના ખર્ચે ત્યાં સુધી ભોજન લઈશું, કોઈ જાતનો રૂપિયો નહીં લઈએ અને બધા સંતો ત્યાં પધારીશું એવું આપણો ભાઈદારી વચન આપ્યું છે. એટલું આપણા ઉમટા ગામનું માનવ ગૌરવ થયો છે. હું તો હતો જ બધા આજુબાજુ કરબટિયાના, બ્રહ્મપુરાના, માણસા, અંબાચરના બધા સાથે ઓછા જ બધા ખરેખર આપણા ગામને બહુ બિરદાર કે તમે આ ઉંમરે આટલું સંતો અહીંયા પધારશી તો અને આપણને આ સમાચાર લાય બધા જ પધારસી. દિલીપદાસજી મહારાજ આવશી, સતકેવલ વાળા મહારાજ આવશી, પ્રેરણા પીઠના આવશી, મોટા મોટા સારા કોઈ ખરેખર બહુ અંદરથી એટલો તો મારા આત્મા પવિત્ર થઈ ગઈ. બસ આટલા સંતોના દર્શન થયા. આપણે બરોબર જતા હતા પણ મહારાજ બધા આપણે બોલો શ્રી બળવંતી માતા કી જય. અમારા બળવંતી માતાજી મંદિરના મહંત શ્રી અમરદાસ મુનિ એ મહાકુંભ મેળાની યાત્રાએ જઈને અહીંયા આગળ વાપસ આવ્યા. એક મહિનાની યાત્રા પૂરી કરીને એ ગામમાં ફરીથી જ્યારે અહીંયા આગળ પધાર્યા ત્યારે અમને હર્ષ અને આનંદની લાગણી થાય છે. આપણા ગામનું નામ એમને મહાકુંભ મેળામાં જઈને અનેક સંતો મહંતોને એમના પોતાના કેમ્પમાં એમને બોલાવ્યા, એમનું સ્વાગત કર્યું, એમને જમાડ્યા, એમને દક્ષિણા આપી અને સમગ્ર આખા ભારત દેશની અંદર આપણા ઉમટા ગામનું નામ અને બળવંતી માતાજી એ મંદિર એને આખા ભારતની અંદર એમને સુપ્રસિદ્ધ કર્યું. એટલે આજે અમો સૌ ગામજનો અહીંયા આગળ જ્યારે આવ્યા ત્યારે એના સ્વાગતમાં અહીંયા આગળ આવ્યા એટલે અમને પણ ખૂબ જ આનંદ થયો અને એ પવિત્ર સ્પંદનો મહાકુંભ મેળામાંથી જે લઈને અહીંયા આગળ આવ્યા એટલે એના સ્પંદનોનો લાભ અમને સૌને પણ મળ્યો. એટલે ખરેખર ગામ વતી અમે ખૂબ જ આજે ગૌરવાન્વિત બન્યા છીએ અને ધન્ય બન્યા છીએ. ધન્યવાદ. જય સિયારામ, જય સિયારામ. આપણા
બળવંતી માતાના મહંત મુનિ મહારાજ કે જે પોતે આટલી નાની ઉંમરે પોતે જે આજે જે પ્રયાગરાજના અંદર જે મહાન એ પોતાનું પુણ્ય મેળવીને આવ્યા છે, હજુ તો એમની ઉંમર નાની છે અને હજુ તો એમને જે એમને મહંત જે એમની જે પદવીઓ રહી છે એમાં પણ એમનો ઘણો જ આની અંદર વધારો થવાનો છે. અને આટલી નાની ઉંમરમાં એમને જે પુણ્ય મેળવીને આવ્યા અને જે માતાજીની શ્રદ્ધાથી માં બળવંતીના પ્રતાપે પોતે જઈને આવ્યા, તો આપણા જે ગામજનોને જે આનો જે અત્યારે આપણે અહીંયા જે ભેગા થઈ અને એનો જે લાભ લીધો, ખરેખર તો આ એક જે સમય છે કે જે પળ એક સોનેરી પળ રહી એની એક ઇતિહાસના પાનામાં લખાઈ ગઈ છે. તો આવી જે આ પળ રહી એને પણ હું એક ધન્યવાદ છે કે આપણે બધા અહીંયા આગળ ભેગા થઈ અને અહીંયા આગળ જે મહારાજની જે આયા અને એના માટે આપણે અહીંયા ભેગા થયા, તો એ બધા દરેકનો ગામજનોનો પણ હું આભાર માનું છું. હર હર મહાદેવ. આપણા ભારતની આપણી ધરોહર સંસ્કૃતિ એવી છે, વર્ષોનું પુરાણી, કે જે સાધુ સંતોનું આ રાષ્ટ્ર ગણાય. એવી ભૂમિની અંદર સમગ્ર દુનિયાની અંદર એની નોંધ થતી હોય કે સંસ્કાર, વિવેક, આ જે ધરોહર છે એ ભારતીય સંસ્કૃતિની છે. અને એની અંદર આપણે ચાલુ વર્ષે જે પ્રયાગરાજ મહાકુંભ કહેવાય, 144 વર્ષે એનું ભવ્ય આયોજન સમગ્ર દુનિયાની અંદર જે થયું. અને આપણી લોકવાયકા પણ એવી છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી જો આપણું પાપનું નિવારણ થતું હોય. એટલે આપણા ગામની અંદર આપણા મહંતશ્રી મુનિ મહારાજ તેઓ ગંગા સ્નાન ઘાટ ઉપર જઈ ગંગા સ્નાન કરી અને એની ચરણની રજ આપણા ગામના દ્વાર સુધી લાવ્યા. અને આપણે એટલે ભગવાન જેમ કૃષ્ણએ સુદામાના ચરણ રજ, એ ચરણ રજની જે ઢોળ હતી એમનાથી દરેકના અંગે અને તમારા મારા દરેકનો સ્પર્શ થઈ એટલે આપણા જે પાપો હતા એ બધા નષ્ટ થયા. અને આવું સાધુ સમાજનું આપણે એનું સ્વાગત કરવાનું જે ભવ્ય લાભ મળ્યો એ બધા અને ઉમતા ગામના જે વડીલો જે છે અને એમને ગદગદ થઈ કે ભાઈ આપણા ગામનો એક સામયિક મહારાજ પધારી રહ્યા છે, દરેકને સમાચાર કરી બધા ઉપસ્થિત થયા. મહારાજ અમારા ઉપર ખૂબ આશી સાધુ સમાજ છે, બધા આશી વચન અમને આપતા રહે. આજ રોજ આપણા બળવંતી માતાના મુનિ મહારાજ પ્રયાગરાજ છેલ્લા 1 મહિનાથી પોતાનો સેવા કેમ્પ યોજી અને ગામનું ગૌરવ વધાર્યું. અને ગામ માટે પણ અને માતાજીએ એમને એવી પૂરી કે એમને એક આર્થિક શક્તિ આપી, શારીરિક શક્તિ આપી અને એ પૂજા એ સેવા કરીને ઉમતા ગામમાં પધાર્યા. અને ઉમતાનો ગામને પણ એમની ચરણ રજ અને અહીંયા પધારેલા સર્વ ભક્તોને મહાકુંભ મેળામાં આપણે જાણે કે ત્યો જઈને આવ્યા હોય એવી અનુભૂતિ કરાય. અહીંયા ઉમતામાં મને પ્રયાગરાજના દર્શન થયા અને મા ગંગાના દર્શન થયા એવી અનુભૂતિ થઈ. બોલ શ્રી બળવંતી સાક્ષાત ગંગાજીના દર્શન થઈ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે સંતોનું, કારણ કે શાસ્ત્રમાં પણ કીધું છે કે સંતોનું મિલન થવું એ જો આપણા પ્રભવનું પુણ્ય હોય તો એની અંદર આપણને સંતોનું મિલન થાય. બાકી દીવો લઈને નીકળીએ તો પણ સંત મળે. અને આજે જે પ્રયાગનો જે મહિમા ચાલે છે, કારણ કે પ્રયાગ એ તીર્થ ક્ષેત્ર છે અને આ તીર્થ ક્ષેત્રની અંદર ત્રિવેણી સંગમ, એની અંદર પણ મહાકુંભ, એટલે આ કુંભનું એટલું મહત્વ હતું. કારણ કે તીર્થોની અંદર કેવલ એનું જો સ્મરણ કરવામાં આવે તો પણ તીર્થ આપણને પાપની અંદરથી મુક્ત કરે છે. અને આ તો સંગમની અંદર સ્નાન કરવાથી
આપણી પેઢીઓ તરે અને આગળની 10 પાછળની 10 અને આપણી 21મી પેઢી એટલે 21 પેઢીઓના ઉદ્ધાર માટેનું આજે આ તીર્થોનું મહત્વ બતાવ્યું છે. અને ત્યાં ગયા પછી પણ આપણા મુનિ મહારાજે જે સંતો, કારણ કે મને તો એ રોજ વિડીયો મોકલતા હતા અને રોજ એમનું ભોજન થતું હતું, રોજ અમે ઘેર બેસીને જોતા હતા. એટલે એ જે સંતોનો અનુભવ કરવો, કદાચ એમના દર્શન કરવા, અને એ પણ આ જો માની અને પિતૃઓની કૃપા હોય તો આપણને મળે છે. અને આપણી ઉમતા ગામ પણ એટલું ધન્ય કહેવાય કે આપણને આવા સંત મળ્યા છે કે જે છેક પ્રયાગની અંદર જઈ અને આપણા ઉમતા ગામનું નામ રોશન કર્યું છે. બરાબર, એટલે અમને ખૂબ ખૂબ ગામ વતી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવાના આવા કાર્ય મા બળવંતી એમના જોડે કરાવતા રહે અને આવું ને આવું દોડ અને ઉમતાવાળા ભેગા થઈ રીતના આપતા રહે એવી માતાજીને પ્રાર્થના. બોલો શ્રી બળવંતી. મોકલો માટે આ